ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, શું કચ્છને પ્રતિનિધિત્વ મળશે? નમસ્કાર દર્શકો, હાલમાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે અને તે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની. આ વિસ્તરણમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હોવા છતાં મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાથી નારાજ એવા કચ્છને આખરે ન્યાય મળશે? કચ્છની અવગણના, એક રાજકીય કોયડો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ કચ્છની જિલ્લાની તમામ 6 બેઠકો જીતીને પોતાનો દબદબો સાબિત કર્યો. આ પ્રચંડ જીત છતાં વર્તમાન મંત્રીમંડળમાં કચ્છમાંથી એક પણ ધારાસભ્યને કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું નથી. આ મુદ્દો રાજકીય વિશ્લેષકો માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે કચ્છ માત્ર ભૂગોળની દ્રષ્ટિ જ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ મહત્ત્વનો છે. અહીં સરહદી સુરક્ષા, બંદરોનો વિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જેવી બાબતો રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કચ્છના સંભવિત દાવેદારો: જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કચ્છમાંથી કયા ધારાસભ્યને મંત્રીપદ મળી શકે છે? ચાલો તેના પર એક નજર કરીએ. પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા. પ્રદ્યુમનસિંહ એક અનુભવી નેતા છે. 2020ની પેટા ચૂંટણી પણ તેઓ જીત્યા હતા. તેમનો રાજકીય અનુભવ અને સ્થાનિક લોકો પરની તેમની પકડ તેમને એક મજબૂત દાવેદાર બનાવે છે. વિરેન્દ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય. વિરેન્દ્રસિંહ જાડેજા તેમની કામની રાજનીતિ માટે તે જાણીતા છે. તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણી અને સમાજના એક આગવી ઓળખ ધરાવતા નેતા છે. માલતીબેન મહેશ્વરી. માલતીબેન મહેશ્વરી સતત 2 ટર્મથી ગાંધીધામની અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. જો પક્ષ મહિલા અને એસસી સમાજનું પ્રતિનિધિત્વ વધારવા માંગશે તો તેમનું નામ મોખરે હોઈ શકે છે. અન્ય સંભવિત નામ: આ ઉપરાંત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ અને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાના નામની પણ ચર્ચા છે. ખાસ કરીને ત્રિકમ છાંગાનું નામ સામાજિક સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ણયનો આધાર: રાજકીય વિશ્લેષકો માને છે કે જો બીજેપીને પ્રાદેશિક અસંતોષ ટાળવો હોય અને સત્તાનો યોગ્ય વિકેન્દ્રીકરણ કરવું હોય તો કચ્છના કોઈ એક ધારાસભ્યને મંત્રીપદ આપવું જરૂરી છે. આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણનો અંતિમ નિર્ણય ભલે બીજેપીનું ઉચ્ચ નેતૃત્વ લે, પરંતુ તે નિર્ણય કચ્છના વિકાસ અને રાજકીય પ્રતિનિધિત્વ બંને માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. તો શું આ વિસ્તરણમાં કચ્છનો સમાવેશ થશે અને કયા નેતાના માથે મંત્રીપદનો તાજ મુકાશે તે આવનાર સમયે જ બતાવશે. આ સાથે આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સ્વતંત્ર સમાચાર ન્યૂઝ. આભાર.